Papa. પોતાની પૂજા ન કરાય. સુતજી મહારાજ કહે છે, હવે તમને શું સંભળાવું, થોડો વિરામ લો, આરામ કરો, આગળની કથા પછી કહીશ. સોનકા દિવસે કે અમે કોઈ ઘેર નહીં જઈએ, આનંદ આવો ભલે જ આનંદ બેસ, તમે થોડો આરામ કરી આવો તો બેસ. પછી સુતજી આગળ કથા કહે છે, પણ એ કથા આપણે થોડી વાર પછી કરશું, કારણ કે બપોરે 5 સાડા 5 વાગે પૂર્ણાવતી છે. બપોરે લક્ષ્ય ચેનલમાં કથા લાઈવ હોય.
બેસી રહેજો. સંતોનું, ભક્તોનું, દાતાઓનું, ભમાસોનું સ્વાગત થઈ જાય પછી આપણે બધા તાળીઓથી વધારશું. શાંત
પરીક્ષા મંડપમાં ભજન કીર્તન કરજો. આગળની કથા 3 વાગે તુલસી વિવાહ કરી પછી આપણે બધાએ છૂટા પડશું. બધા ભોજન લઈ શાંતિથી પ્રેમથી ભોજન કરજો. બગાડ ન થાય એનું ધ્યાન રાખજો. તમારા બાળકોની સાથે રહી પ્રેમથી ભોજન કરો. આગળની કથા આપણે બધા ભેગા મળીને 3 વાગે ગાશું. બોલીએ જખરા પીર દાદાની. દેવતાની હાજરીમાં તુલસી સાલેરામનો સેવા. Thank you.
और बढ़ाते बोले के संघाते आगे हाथ नहीं जाते जितना जिसने कर्म किया है जितना जिसने कर्म किया है उतना उसको देते बोले के हे विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठल आपण कोण विठ्ठला हरी ओम विठ्ठल नरसी माता विठ्ठला हरी ओम विठ्ठल मीराबाई विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम विठ्ठला आपण कोण विठ्ठला हरी ओम विठ्ठला तुकाराम विठ्ठला हरी ओम विठ्ठला सखुबाई विठ्ठला हरी ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरी ओम कोणे कोण विठ्ठला हरी ओम विठ्ठला बोलिए शंकर भगवान बोलिए तुलसी सालेराम भगवान કાલે બધી દીકરીઓના લગ્ન છે ને સમૂહ લગ્ન એનો ફોન અને મળે એટલે આજે તુલસી વિવાહ કરીએ છીએ આ દીકરીઓના લગ્ન થાય એના ઘરમાં સસરાલમાં જઈને સુખી થાય તુલસી માતા અને સાલીરામ ભગવાનનો આશીર્વાદ મળે આવો હવે તુલસી સાલીરામના 4 મંગળ ફેરા ફરો આવો માય રામ પેલું બંગળ મંગળ
આવી રીતે તુલસી વિવાહ સંપન્ન થયા, સંપન્ન થયા. દેવતાએ પુષ્પની વર્ષા કરી, તુલસી ભગવાનને સ્તુતિ કરી. ભગવાન નારાયણે વરદાન આપ્યું, તમે મારી સાથે 24 કલાક રહેશો. દરેક ગૃહસ્થના ઘરમાં શાલિગ્રામ હોવા જોઈએ. શાલિગ્રામને કભી તુલસીથી દૂર ન કરો. એના માથે 24 કલાક શાલિગ્રામના પર તુલસી હોવા જોઈએ. એકાદશીએ અમાવસ્યા ન તોડી શકો તો એને તુલસી રહેવા દો. તુલસીને સૂકા પત્તા રાખી લો, એ ચડાવો. શાલિગ્રામ ભગવાન નારાયણનું સ્વયં વિષ્ણુ હરિનું સ્વરૂપ છે. તુલસી ભગવતી જગદંબા લક્ષ્મીનું રૂપ છે. શાલિગ્રામ તુલસીના વિવાહ થયા. દેવતાઓને હર્ષ થયો, સંગચૂડ સાપથી મુક્ત થયો અને ફરી પાછો ભગવાનના ધામ. આ કથા મુક્તિ આપનારી ને મોક્ષ આપનારી છે. આ કથા મનોકામના પૂરી કરનારી છે. જે આપણી કામના સ્વયં મહાદેવ કહે છે, કામ કથા ફલ કીસાય દૂર ભઈ દુઃખ નિકલજો આયા. ભગવાનની કથા કલ્પતરુ સાયા છે. જે આને સાંભળે એના દુઃખો દૂર થાય. તુલસી વિવાહમાં દેવતાઓ, દેવીઓ, નદીઓ, પહાડો સ્ત્રી પુરુષના રૂપ લઈને તુલસીના લગ્નમાં બધાએ હાજરી આપી, એનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. ત્યારથી આપણા સનાતન ધર્મમાં તુલસી પૂજાય છે. આપણે પૂજીએ ને દેવલોકમાં પૂજાય છે, મંદાકની બને. મૃત્યુલોકમાં પૂજાય તુલસી બને. પાતાળમાં પૂજા અનકનંદા બને. તુલસીના 3 રૂપ છે, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી. તુલસી બહુ પવિત્ર છે. જેના ઘરના આંગણે તુલસી તે રોગ ન આવે. રોગને અકાર પાછો પાડે છે. તાવ આવ્યો હોય, બુખાર હોય, તુલસીને પ્રણામ કરી, તુલસીના પત્તા લઈ ધોઈ એને પાણીમાં નાખી ગરમ કરી, ઉકાળો કરી, ગોળ નાખી, થોડું લીંબુ નીચોડીને પાવ, માણસને રાહત મળે. રોગની દ્રષ્ટિએ પણ તુલસી આવે છે. પૂજાની દ્રષ્ટિએ પવિત્ર છે. અપવિત્ર અવસ્થાએ અડાયેલી તુલસી. બધા દેવતાઓને કોઈ તકલીફ નથી, તુલસીને તકલીફ છે. એટલી પવિત્ર
હનુમાનની આમાં હનુમાનના અવતારની કથા છે બહુ લાંબી, એટલે આપણે એને યાદ કરી લઈએ. હનુમાનના અવતારની કથા શિવપુરાણમાં. ભગવાન ભોળાનાથના 11 અવતાર છે. અશ્વસ્થામાં નંદી, પીપલા, ગતિથી, કૃતિ, પૌર, વિપ્ર અને 11મો હનુમાન. આ હનુમાનની અવતારની કથા એટલે થોડી આપણે સંભળાવી દઈએ. આ હનુમાનજી અગાસી બેઠા બેઠા રાત કાઢવી છે ને સવારે જોઈ જશે. દેવોને દુઃખ પડે માનવ સુકામ ભગવાન તમારી પાસે યાદ કરજો. હનુમાન બોલ્યા દેવ મારા રામનો સુખ દુઃખ તો આવે. કરેલા કરમ સૌને ભોગવવા પડે. હનુમાન કહે બીજાનો દોષ ના આપો. એવી ધૂન હનુમાનજીએ ગાય. ભજનથી દુઃખ જાય છો. આપણે બધા સુખ માટે જ કર્મ કર્યા. લગ્ન શું કામ કરે લોકો? સુખ માટે. કોઈ દુઃખી નથી. ભગવાન સ્વયં કહે છે કર્મને વાધિકાર હસ્તે મા ફલ કદાચન. વિદુરજી કહે છે હે ગુરુદેવ, હે મૈત્રેયજી, આપ મારા ગુરુ છો, મારા પ્રશ્નનો જવાબ આપો. આખી દુનિયા સુખ માટે કર્મ કરે તો દુઃખ કેમ મળે છે? આનું કારણ શું? વિદુરજી, ધર્મનો અવતાર વિચાર તો કરો. આ યમરાજાનો અવતાર. એક નગરમાં ચોરી થઈ. મહાત્માના આશ્રમમાં ચોરો માલ નાખીને સંતાઈ ગયા. રાજાના સિપાહીએ ચોરોને પકડ્યા અને બાપુને પકડ્યા. સૂર્ય ચડાવ્યા. ચોરો મરી ગયા, બાપુ લટક્યા, લોહીના ટીપા. રાજા ત્યાંથી નીકળ્યો, જોયું ભગવા કપડામાં, ગભરાઈ ગયો. એના માણસોને કીધું મૂર્ખાઓ નીચે ઉતારો, આ સાધુ છે. આ ભારત છે. આ બેન દીકરી પર, સાધુ પર, ગાય પર, બ્રાહ્મણ પર હાથ ન ઉપાડાય. હું રાજાનો દીકરો છત્રી છું, ઉતારો નીચે. સંતના ચરણ પકડ્યા. ગુરુદેવ, મને માફ કરજો, મારા માણસે મને કીધું નહીં. તો તારો દોષ કીધું. યમરાજને પૂછે. યમરાજ પાસે ગયા. કીધું એ ચોપડો ખોલ, મને કયા કર્મની સજા આપી? યમરાજે ગભરાઈ ગયા. પશુનો આવી ગયો. બાપુ આવ્યો તારો રાતના 12 વાગે. ચોપડો ખોલ્યો. ચિત્રગુપ્તે કીધું મારા શું કરશું? તો જો જીને સરખી રીતે જો. બધાના ચોપડા હોય, બધાના ફોટા હોય, આપણે બધાના ત્યાં બધું લખેલું જ હોય. પછી ચિત્રગુપ્તે બતાવ્યું ઇન્દ્રને કાનમાં કે આ છે. યમરાજે કીધું મહારાજ, તમે નાના હતા ને ત્યારે તમે એક પતંગિયાને કાંટાથી વીંધ્યું હતું. એ પતંગિયાને એની આ સજા. અને સંત ગુસ્સે થઈ ગયા. લખ કે 12 વર્ષ સુધી કોઈ પણ છોકરું કોઈ અપરાધ કરે તેને સપનામાં સજા કરવાની. આમને લખ. પેલો કે લખી નાખો બાપુ, લખી. મને માફ કરો. માફ નહીં, તું શુદ્ર થા.
દાસીનો પુત્ર થયો. એ યમરાજ વિદુર બનીને આવ્યા છું. વિદુર થયા, યમરાજને સજા આપી દીધી. અને એ યમરાજ એ વિદુરજી પોતાના ગુરુને કહે છે, ત્યારે કહે છે આ સમાજ, આ સંસાર, એ કરમ બધાને મળે છે, કોઈને નથી. અને એ હનુમાન પણ દાસી પર બેઠા બેઠા એવું ભજન કર્યું કે ભગવાન રામ રાતમાં બગાહા પર બગાહા ખાવા લાગ્યા. અડધી રાતે ગુરુદેવ વશિષ્ઠને બોલાવ્યા, ડૉક્ટરને બોલાવ્યા, બધાને બોલાવ્યા, પણ ભગવાનનું મોઢું કોલ થાય. કૌશલ્યામાં કીધું હનુમાનને બોલાવો. હનુમાનજી આવ્યા કે ચપટી બંધ તો રડી. સીતાજી કીધું હવે સારું થયું, જાઓ જ્યાં જવા ગયા વળી ચપટી વગડે રામને વળી બગાવા ચાલુ થઈ ગયા. આ બગાવો વાંજ્યું નથી હો, તમને આ બાજુવાળાને આવે એટલે બગાવા તો આમ કરવું. આ હનુમાનજીની આદત છે એટલે બગાવમાં આવે જ તમને આવે. અમારી આદત છે બગાવો એટલે આમ કરો તો બીજાને આવે આવશે. હનુમાનજી ચપટી બંધ કરે, ભગવાન ચપટી વગાડે, બગાવો બંધ થાય. પછી સીતાજી કીધું હનુમાન તું જીતી ગયો ને અમે હારી ગયા, હવે તું જાણે રામ દુવારી. આથી તમને પૂછ્યા કે કોઈ અંદર નહીં આવે હોત ન આજા ચારો જુગા પરતાપ હે પરસી અષ્ટ સિદ્ધિ અસવર દીન ભગવાન મહાદેવનું સતયુગમાં, રામનું ત્રેતામાં, દ્વાપરમાં, કૃષ્ણનું, હનુમાનની ચારો યુગમાં બોલવાલા છે. કળયુગમાં કોઈ પણ હનુમાન ચાલીસાના પાઠ કરો, સુંદરકાંડના પાઠ કરો, એને ભજો, એને માનો, એને યાદ કરો, આપણા દુઃખોને દૂર કરે. આવા આમાં કથા છે બહુ લાંબી, પણ ટૂંકમાં કીધી. 11 અવતારોની કથા કરી, 12 જ્યોતિર્લિંગની કથા આપણે સાંભળી. હવે શું છે કે હું તમને શું સંભળાવું? મેં મારા ગુરુ પાસેથી શીખી તમને કીધું, સાંભળ્યું હતું. હવે મારો સમય પૂરો થઈ ગયો. છેલ્લો કરવો, પછી આરતી કરીને છૂટા પડીએ.
અહીં કથા વિરામ લેશે. થોડી દેર બેસી જાઓ, અહીંથી બોલાજો સાંભળી આરતી કરી અને આ પોથી આ શિવ પુરાણ આપણી માં બનીને 9 દિવસ આપણે એના ચરણમાં બેઠીને કથા સાંભળી. હવે દીકરી બનીને વિદાય લેશે. બધા લાઈનથી ઉભા રહેજો, આ પોથીને હાથ જોડજો, પ્રણામ કરજો. વળી ભગવતીની કૃપા થશે જખરાપુર દાદાની. તો વળી પાછા આવી રીતે આવતા વર્ષે બેસીને વળી પ્રભુના ગુણગાન ગાશું. સરસ ને કિફાલ લાવ કઈ નાખી કે આમ જય હો 1101 રૂપિયો. ધનાભાઈ ગઢવી તરફ રાજકોટ તરફથી 501 રૂપિયા કન્યાદાનમાં આવે છે. ખોડલમાના નામ ઉપર